हेलो नमस्कार। एल न्यूज़ जितेन्द्रगिरी चैनल में तमारुं स्वागत है। एल न्यूज़ जितेन्द्रगिरी में धार्मिक समाचार आता हो। मित्र, आज आप बात करशू रुद्राक्षनी। आज सवारे मने मंदिरे गयो एटले एक भाई बहुत सरस बात करी कि बापू अमे रुद्राक्ष एकमुखी पारो लीधो होय कि नेपाळ गया ने अमे बधा फरवा जात्रा करवा गया था, एमां नेपाळ पण आव्युं तो वच्चे, तो अमे एकमुखी पारो लीधो छे। एटले मैं कीधुं एवुं मन के हाँ કેટલી કિંમત? તો બધા 800 રૂપિયા આપતા હતા, એટલે મેં 800 રૂપિયા આપ્યા। એટલે મિત્ર, આ વિડીયો બનાવવાનો હેતુ શું છે કે હવે કદાચ તમે નેપાળ જાઓ કે હરિદ્વાર જાઓ કે ક્યાંય પણ જાઓ, એકમુખી પારો મળતો નથી। હવે વિચારો, હવે નેપાળની અંદર પણ લોકો આ રીતે ખોટા કામ કરવા માંડ્યા છે, કારણ કે નેપાળ પાળા થાય ને, રુદ્રાક્ષના ઝાડ વધારે નેપાળ, એટલે એ લોકો એમ કે ભાઈ અહીંયા ચાલશે, અને લોકોને ખ્યાલ ન હોય તો લઈ લે। એટલે યાદ રાખવાનું કે એ 800 રૂપિયા એ ભાઈ લગભગ 4 જણા પાસે 4 પારા લાવ્યા। એટલે મેં એને કીધું, ભાઈ તમારો પારો ઓરિજિનલ હોય તો એક કામ કરો, તમે મને કે શું, તમારે ખાલી ડબ્બામાં પારો મૂકી દેવાનો, એની માથે ચોખા નાખી દેવાનો, ડબ્બો ભરી દેવાનો, સવારે તમારો પારો ઉપર આવી જાય, માનવાનો એકમુખી સાચો પારો છે, બાકી ડુપ્લિકેટ। કે બાપુ ઘણાએ મને કીધું કે 800 રૂપિયામાં એકમુખી રુદ્રાક્ષ મળે નહીં। 800માં નહીં, એકમુખી રુદ્રાક્ષ કદાચ 5 લાખ હોય તો ન મળે ઓરિજિનલ, હા ડુપ્લિકેટ મળી રહે। એટલે બહુ ધ્યાન રાખજો, કારણ કે હવે આ લોકો ધર્મ સાથે, ધર્મની વસ્તુ સાથે પણ આ લોકો ઠગાઈ કરવા માંડ્યા છે। કોઈ પણ વસ્તુ હોય, એક પારાની વાત નથી, કોઈ પણ વસ્તુ હોય, કારણ કે ભોળા માણસો હોય, ફરવા ગયા હોય, મતલબ કે જાત્રા ગયા હોય, એટલે તો ધર્મના કામે ગયા હોય, એટલે એને એમ થાય કે ભાઈ ચાલો પારા વેચાય, અવડા બધા સ્થળે આવ્યા છે, આટલો ખર્ચ કરીને આવ્યા છે, તો ઘરના 7 સદસ્ય છે કે 5 સદસ્ય છે, ચાલો 5 સદસ્ય છે તો 8 પારા, આપણે 5 પારા લઈ લઈએ તોય 8 પંચાને 40, 4000 રૂપિયા તમારા મિત્ર ખોટા વયા જશે, કારણ કે એ તો ઓરિજિનલ તો નથી। ઓરિજિનલ એકમુખી પારો મળતો જ નથી। ઠીક છે, વેચવાવાળા વેચે, તમે ખરાઈ કરો, એને કહેવાનું ભાઈ ખરાઈ કરીએ, 800ની 8000 તને આપીએ, પણ કહેવાનો મતલબ શું છે કે લોકો હવે આ રીતે ધર્મની વસ્તુમાં લૂંટવા બહુ ધ્યાન રાખજો। ઘણી બધી વસ્તુ ડુપ્લિકેટ બહાર બજારમાં આવી ગઈ છે। શિયાળ સિંગ ડુપ્લિકેટ, હાથાજોડી ડુપ્લિકેટ, એકાક્ષી નાળેર ડુપ્લિકેટ, ઘોડાની નાળ ડુપ્લિકેટ। ઘોડાના નાળનું મહત્ત્વ શું છે એવું તમને કહી દઉં। ઘોડો ચાલતો હોય અને એમાંથી જે નીકળી જાય નાળ, એ જ કામ આવે, બાકી તો બનાવી લે, લોખંડથી બની જાય। તો આવી ડુપ્લિકેટ દુનિયાની વસ્તુ ધર્મમાં નીકળી છે મિત્ર। એકમુખી પારો, એક પારો મેં જોયેલો, કાયદેસર એમાં કોતરકામ કરેલું બનાવેલા છે પારા, એમાં શિવલિંગ છે, ઓમકાર છે, ત્રિશૂળ, પારાની અંદર બધી વસ્તુ છે। લોકો આક્રોશાય ને કે ભાઈ આ વસ્તુ સાચી છે, આપણે લઈએ, એટલે ધ્યાન રાખજો, બહુ વિચારજો। આ બધી વસ્તુ લેતા પહેલાં કોઈ જાણકાર વ્યક્તિને મળવાનું, આપણે જાત્રા જવાનું તો જાણકાર વ્યક્તિને મળવાનું કે આ વસ્તુ ખરેખર મળે છે, સાધુ સંતોને મળો, જાણકારને મળો, એટલે તમને કહેશે કે ભાઈ નથી। અને ખાસ કરીને મિત્ર, આ વિડીયો મારો શેર કરજો, જેથી કરીને આપણી ધર્મની વસ્તુ ઉપર ખોટી આ લોકો ઠગાઈ કરે, અને કહેવાય શું કે ભાઈ શાસ્ત્રમાં લખ્યું કે આ પારો પહેરો તો તમને આ થાય, આ થાય, કંઈ થતું નથી, મેં જો પારો પહેર્યો, પણ મિત્રો એને તો ખબર ન હોય કે તે ભાઈ જે પારો પહેર્યો છે, તે જે ગ્રહ પહેર્યો છે, બરાબર, તે કંઈ પણ વસ્તુ ધારણ કરી છે તે ડુપ્લિકેટ છે, ઓરિજિનલ નથી। એટલે ખાસ ચેનલ શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો મિત્ર, અને ખાસ 5 માણસને તમે આ શેર ચેનલ કરજો। ખાસ નમ્ર વિનંતી કરીને કહું છું, શું કામ? લોકો ઠગાય નહીં, આપણા ધર્મના નામે ખોટું લૂંટે નહીં। મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી, ને આવા સમાચાર જોતા રહેજો। જય ભોળાનાથ, જય દશનાથ।